નમસ્કાર મિત્રો। એક સમય નોકરી માટે સંઘર્ષ કર્યો, મહિના પણ સાંભળ્યા અને આજે વિશ્વ વિજેતાની સુકાન પર છે। તો મિત્રો આજે આપણે વાત કરીશું હરમનપ્રીત કૌર કે જે એક ઇન્ડિયન ક્રિકેટર છે। તો ચાલો મિત્રો જાણીએ તેમના જીવન વિશે। તો મિત્રો હરમનપ્રીત કૌરનો જન્મ 8 માર્ચ 1989ના રોજ પંજાબના મોગા જિલ્લામાં એક સામાન્ય શીખ પરિવારમાં થયો હતો। તેમના પિતા હરમંદરસિંહ ભુલ્લર કોર્ટમાં ક્લાર્ક અને ભૂતપૂર્વ ખેલાડી હતા। તેમની માતાનું નામ સતવિંદર કૌર ગૃહિણી છે। ભારતીય ક્રિકેટ ટીમની બ્લુ જર્સી પહેરવાનું તેમનું સપનું હતું। મિત્રો હરમનપ્રીતે ક્રિકેટ શીખવા માટે તેમના ઘરથી લગભગ 30 કિલોમીટર દૂર એક એકેડમીમાં પ્રવેશ મેળવ્યો। શરૂઆતમાં મહિલાઓ માટે નહિવત સુવિધાઓ હતી, તેથી તે પુરુષોની ટીમ સાથે રમતા હતા। એટલું જ નહીં, હરમનને સમાજ તરફથી ઘણા બધા મહિલા ટોણાનો પણ સામનો કરવો પડેલો કે ક્રિકેટ છોકરાઓની રમત છે, તે કેવી રીતે રમશે। તેમના કોચે કહે છે કે હરમનપ્રીત નોકરી માટે સંઘર્ષ કરી રહી હતી ત્યારે એમને પંજાબ પોલીસને સ્પોર્ટ્સ કોટા હેઠળ નોકરી આપવા વિનંતી કરી, પરંતુ જવાબ મળ્યો કે તમે એક મહિલા ક્રિકેટર છો, પંજાબ પોલીસમાં નોકરી માટે કોઈ અવકાશ નથી। 2018માં ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીમાંથી તેમની નકલી ડિગ્રીના મુદ્દે હરમન એક વિવાદમાં ફસાઈ ગઈ, જેના કારણે તેને ઊંડા માનસિક આઘાતમાંથી પસાર થવું પડ્યું। મિત્રો હરમનપ્રીતે 2009માં ભારત માટે રમવાનું શરૂ કર્યું હતું। તેનું સૌથી યાદગાર પ્રદર્શન 2017 મહિલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઇનલમાં અણનમ 171 રનની ઇનિંગ હતી। હરમનપ્રીત કૌરને 2017માં ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડ એનાયત કરાયો હતો। 2023માં તે વિઝડન ક્રિકેટર્સ ઓફ ધ યર જાહેર કરવામાં આવી હતી। આ યાદીમાં સામેલ થનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી। તે જ વર્ષે તેમને ટાઈમ સો નેક્સ્ટ અને બીસીસીની 100 પ્રભાવશાળી મહિલાઓમાં પણ સામેલ કરાઈ હતી। હરમનને 161 વનડેમાં 4409 રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 22 અડધી સદીનો સમાવેશ થાય છે। તો મિત્રો આજે આપણે જાણ્યું હરમનપ્રીત કૌર વિશે। તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।